અરસ પરસ બેવે સમજવાનું છે. ધર્મ વિવેકપૂર્વકનો જોઈએ. આખો સંસાર તમારો સ્વાર્થી છે. સંતે યુવાનને કીધું, ઓટ પાછા બધા ભેગા થઈને સંતને કહે, લેકિન ये बीमारी दूर कर दो ना. संत ने कहा ठीक है, आप 5 में से तो कोई एक भी पानी पीने को तैयार नहीं है, तो एक काम करो, अब मैं ही पी लूं. તમે અમને પીવડાવો એમાંના છો ને. આખું ઘર રાજી થઈ ગયું. હા હા સંતજી, તમે જ પાણીનો ગ્લાસ પી લો, કારણ કે આમે તમારે આગળ ઉલાળ નહીં ને પાછળ દરાર નહીં, ગામમાં ઘર નહીં ને સીમમાં, બજારમાં દુકાન નહીં, બેંકમાં ખાતું નહીં, તમારે આગળ નહીં ને પાછળ નહીં, પી જાઓ તમે. મારી વાત આજ, મોતને લંબાવી નથી શકાતું, પણ મોત ટૂંકાવી શકાય છે. બૃહદ સંગ્રહણી નામના ગ્રંથમાં આપણા મૃત્યુને ટૂંકાવવા માટે 7 રસ્તા બતાવ્યા છે. જો કોઈ ટૂંકાવતા નહીં, પાછું આવું કંઈ કરતા નહીં, આ સમજવાનું છે. તમે પરભવમાં જેટલું આયુષ્ય બાંધ્યું હતું એટલું ભોગવવું જ પડે એવું નોટ નેસેસરી. એટલે તમારું આયુષ્ય 85 વર્ષનું લખ્યું છે, બરાબર છે? એનો મતલબ એમ નહીં સમજતા કે તમે 85 યર સુધી તમને કાંઈ નથી થવાનું. સારામાં સારા જ્યોતિષને આપણે બતાવ્યું હતું, ઓલો ચંદ્રાસ્વામી હતો ને, ચંદ્રાસ્વામી, આપણે એને બતાવ્યું હતું કે આપણે 85 વર્ષ એમ. હવે એ મને કોઈ એમ કહે ને કે મને તો 85 વર્ષ કીધા છે, એને હું કહું વધારે કાંઈ નહીં, આ પાર્લાના રેલવે ટ્રેક પર જઈને ઊભો રહી જા. છે મજા? તમને કોઈએ કીધું હોય કે તમારું આયુષ્ય 85 વર્ષનું છે, એનો મતલબ એ નથી થઈ જતો કે તમે રોડ ઉપર ઊભા રહી જાઓ, તમે રેલવે ટ્રેક પર 2 પગ પોળા કરીને ઊભા રહી જાઓ. અરે ગાડી ઊભી રહી જશે પણ આપણને કાંઈ નહીં થાય, કારણ કે આપણે 85 થાય એવું આયુષ્ય ટૂંકાવી શકાય છે. 7 અધ્યવસાય, નિમિત્ત, આહાર, વેદના, પરાઘાત, સ્પર્શ અને શ્વાસોશ્વાસ. ફરીથી કહીશ, આ 7 ચીજ એવી છે કે જે તમારા આયુષ્યને ઘટાડી નાખે છે. અધ્યવસાય, ભયંકર દુષ્ટ અધ્યવસાય ક્યારેક આવી જાય આત્મામાં, એટેક આવી જાય. એટેક એમાં અત્યંત ખુશીના સમાચાર પણ મળી જાય ને તો એટેક આવી જાય. એટલે આપણા વડીલો કહેતા હતા, ક્યારેય અતિ હર્ષના સમાચાર અને અતિ શોકના સમાચાર ઝટકામાં નહીં કહેવાય. વાતને જરા વઘારીને કહેવાય. શું થાય? એટેક. નિમિત્ત, કોઈ નાનકડું નિમિત્ત મળી જાય, પગમાં કાંટો લાગી ગયો, ખતમ. એક પગનો કાંટો જો તમે સમયસર કાઢી ન નાખો, એ સેપ્ટિક કરે, આગળ જઈને ગેંગ્રીન કરાવે, પગ તો કપાવે અને ક્યારેક મૃત્યુ પણ અપાવે છે. સડી જાય કે ના સડી જાય? આહાર, નંબર 3, આહાર. વધુ પડતો આહાર પણ તમારા મૃત્યુને નજીકમાં લાવે છે. લિમિટમાં. યાદ રાખજો, ઓછું ખાઈને મરનારા દુનિયામાં લગભગ, અને ખાઈને મરનારા બધા અત્યારે હોટલ ટુ હોસ્પિટલ. આપણા રાજેન્દ્ર સુરી મહારાજ ગચ્છાધિપતિનું એક નાનકડી બુકલેટ હતી, ખબર છે? હોમ ટુ, પણ વાયા હોટેલ. હોમ ટુ હોટલ, હોટલ ટુ હોસ્પિટલ. મોટા ભાગના બહારની રસોઈ, બહારનું ખાવાનું, અભક્ષ્યના ખાનપાન શરીર ખતમ કરી નાખે છે. આહાર. ચોથું, વેદના. શરીરમાં ક્યારેક એટલી ભયાનક કોટીની વેદના ઊભી થઈ જાય, શરીર સહન ન કરી શકે અને આત્મા શરીરને છોડી દેતો હોય છે. છોડી દઈશ. તીવ્ર કોટીની વેદનાઓ હજી આપણને નથી આવી. એમ કહેવાય છે કે મૃત્યુ વખતે ક્યારેક વેદના એટલી તીવ્ર હોય,
એટલી તીવ્ર હોય, શરીર સહન નથી કરી શકતું, માટે આત્મા શરીર છોડી દેશે.